નમસ્કાર મિત્રો, આપણે આજે ફરી એક વખત મળી રહ્યા છીએ સ્પાર્ક ઇંગ્લિશ ગ્રુપ પાર્ટ 2માં. આપણે શબ્દભંડોળ અને ટૂંકા વાક્યો, ઔપચારિક અને સામાન્ય હાવભાવ દર્શક જે સામાન્ય વ્યવહારમાં ઉપયોગી વાક્યો હોય તે આજે આપણે તેના વિશે થોડી માહિતી આપવાની છે. રોજબરોજની વિવિધ પરિસ્થિતિમાં અને કાર્યક્ષેત્રમાં આપણે આ ઉપયોગ કરી શકીએ તેવા વાક્યો છે, જેના ગુજરાતી શબ્દો આપણે બરાબર કહીએ છીએ એને ઇંગ્લિશમાં ઓકે. તમારે આના સ્પેલિંગ બધા પાકા કરવા જ પડશે. ગુજરાતી શબ્દ હોય કેમ નહીં, તો ઓફકોર્સ ગુજરાતી શબ્દ છે જરાય નહીં, તો ઓફકોર્સ નોટ. આપણે ઘણી વખત કહીએ કે ચાલશે, તો એના ઇંગ્લિશમાં કહેવાય દેટ્સ ફાઇન. કોઈ વાત સાચી છે એટલે કે સાચું છે તો દેટ્સ રાઇટ. હું જરૂરથી આવીશ એવું બોલવું હોય તો જે છે જરૂર, જરૂર એટલે શ્યોર. અવશ્ય આવીશ તો સટનલી. અવશ્યનો ઇંગ્લિશ શબ્દ છે સટનલી. એમ કહેવું હોય કે ચોક્કસપણે હું આવીશ તો ડેફિનેટલી. ઇંગ્લિશ શબ્દ છે ડેફિનેટલી. કોઈ એકદમ વાત બની જાય એ શબ્દ ગુજરાતીમાં આવે એકદમ, તો એકદમનો શબ્દ છે એબ્સોલ્યુટલી. આ શબ્દો આપણે પાકા કરવાના છે અને ફીટ બેસાડવાના છે. જેમ બને એટલું જલ્દી, એટલે એઝ સન એઝ પોસિબલ. જેટલું બને એટલું જલ્દી, એઝ સન એઝ પોસિબલ. આટલું જ બસ છે. એનો ઇંગ્લિશ શબ્દ છે ધેટ્સ ઇનફ. તેનાથી કાંઈ ફરક પડતો નથી. ઇઝ ડઝન્ટ મેટર. ઇઝ ડઝન્ટ મેટર. એ આટલું મહત્ત્વનું નથી. એનો ઇંગ્લિશ શબ્દ છે ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. તે ગંભીર નથી. ઇટ્સ નોટ સિરિયસ. તે આટલું કિંમતી નથી. એનો ઇંગ્લિશ શબ્દ છે ઇટ્સ નોટ વર્થ. ઘણી વખત કહેવું હોય આપણે કે હું ઉતાવળમાં છું, તો કાંઈ આઈ એમ ઇન એ હરી. આપણે ક્યારેક કહીએ કે મારે જવું પડશે, તો એનો ઇંગ્લિશ શબ્દ છે આઈ હેવ ગો ટુ ગો. આઈ હેવ ગોટ ટુ ગો. હું બહાર જાઉં છું, આવો શબ્દ આપણે કહેવો હોય તો આઈ એમ ગોઈંગ આઉટ. સારી ઊંઘ લેજો, એના માટે શબ્દ છે સ્લીપ વેલ. તમે પણ, એટલે સેમ ટુ યુ. ઘણી વખત આપણે ઘણા એકબીજાને સામસામું કહીએ છીએ, અભિનંદન આપતા હોય તો કે સેમ ટુ યુ. હું પણ એનો શબ્દ છે મી ટુ. કોઈ વસ્તુ ખરાબ નથી એવું કહેવું હોય તો ખરાબ નથી, નોટ બેડ. પેલો કોઈ વ્યક્તિને કહેવું હોય પેલો, તો એનો ઇંગ્લિશ શબ્દ છે હિમ. પેલી તો હર. ઈટ એટલે પહેલું. મને ગમે છે એનો ઇંગ્લિશ શબ્દ છે આઈ લાઈક. મને ગમતું નથી, મને ગમતો નથી, આઈ ડોન્ટ લાઈક. મને પેલો ગમતો નથી એમ કહેવું હોય તો આઈ ડોન્ટ લાઈક હિમ. મને પેલી અથવા તેણી ગમે છે તો આઈ લાઈક હર. મને પેલી ગમતી નથી કે તેણી ગમતી નથી, આઈ ડોન્ટ લાઈક હર. મને તે ગમતું નથી, આઈ ડોન્ટ લાઈક ઇટ. આવા શબ્દો આભાર તથા માફી દર્શાવવા માટે પણ ઉપયોગમાં લેવાતા હોય છે. એના શબ્દો જોઈએ તો આપનો અથવા તમારો આભાર, તો થેન્ક્સ ફોર યુ. એવો બીજો શબ્દ છે થેન્ક્સ ફોર યોર હેલ્પ. મદદ માટે તમારો આભાર. ઇંગ્લિશમાં મદદ માટેના શબ્દનો ઇંગ્લિશ શબ્દ છે હેલ્પ. કોઈની આગતા સ્વાગતા કરીએ કે સુવિધા પૂરી પાડીએ એનો મોટો ઇંગ્લિશ શબ્દ છે હોસ્પિટાલિટી. કોઈ જગ્યાએ તમામનો આભાર માનવો હોય તો તમામ માટે આભાર, તો થેન્ક્સ ફોર એવરીથિંગ. મને ખેદ છે એવું કહેવું હોય તો આઈ એમ સોરી. મને ખરેખર ખેદ છે તો આઈ એમ રિયલી સોરી. ક્યાંક આપણે મોડા પહોંચ્યા કહેવું હોય કે તો માફ કરજો હું મોડો છું, સોરી આઈ એમ લેટ.
કોઈ આપણી રાહ જોતું હોય ને આપણે મોડા પહોંચીએ, તમને રાહ જોડાવા બદલ માફ કરજો, એનો ઇંગ્લિશ શબ્દ છે સોરી ટુ કીપ યુ વેઇટિંગ. એવો જ શબ્દ મોડું કરવા બદલ માફ કરશો તો સોરી ફોર ધ ડિલે. આ શબ્દોની સાથોસાથ બીજા શબ્દો જોઈએ તો જુઓ શબ્દ માટે છે લુક, ઘણું સરસ કહેવું હોય તો ગ્રેટ. ચાલને આપણે ઘણી વખત કહીએ છીએ તો ચાલને યાર, તો કમ ઓન. આવો હું ખાલી મજાક કરું છું એના માટેનો શબ્દ છે ઓનલી જોકિંગ. બીજો શબ્દ છે જસ્ટ કિડિંગ. ઘણી વખત આપણે કહેવાય છે ગોડ બ્લેસ યુ. બ્લેસ યુ એટલે આશીર્વાદ. ઘણી વખત છીક ખાઈ ત્યારે પણ આ વપરાય છે. શબ્દ છે ગુજરાતી આજ તો જિંદગી છે. આજ તો જિંદગી છે, ધેટ્સ લાઈફ. જવા દે યાર, એનો શબ્દ છે ડમ ઇટ. સૂચનાઓ આપવા માટે ઘણી વખત આવા શબ્દો વપરાય છે. અંદર આવો તો કમ ઇન. મહેરબાની કરીને બેસો, પ્લીઝ સિટ ડાઉન. કોઈનું આપણે ધ્યાન ખેંચવું હોય, શું તમે અહીં ધ્યાન આપશો? કુડ હેવ યોર એટેન્શન પ્લીઝ. આ ઘણી વખત રેલવે સ્ટેશન પણ આવા આપણે ત્યાં રેલવે સ્ટેશન ઉપર સાંભળતા હોય છે, બસ સ્ટેન્ડ ઉપર સાંભળતા હોય છે ઇંગ્લિશમાં આ શબ્દો. ચાલો જઈએ, લેટ્સ ગો. ઘણી વખત કોઈને બધાને કહેવું હોય જલ્દી કરો તો હરી આપ. ઝડપ કરો, ગેટ એ મૂવ ઓન. શાંતિ રાખો તો કમ ડાઉન. સ્થિર રહો, સ્ટડી ઓન. એક સેકન્ડ ઊભા રહો, એનો ઇંગ્લિશ શબ્દ છે હેંગ ઓન અ સેકન્ડ. 1 મિનિટ ઊભા રહો, હેંગ ઓન અ મિનિટ. મહેરબાની કરશો એક ક્ષણ પૂરતી. આ ફોટોગ્રાફર ઘણી વખત પડતો બોલે છે 1 મોમેન્ટ પ્લીઝ. ગુજરાતી શબ્દ છે મહેરબાની કરશો એક ક્ષણ પૂરતી, તો 1 મોમેન્ટ પ્લીઝ. ફક્ત 1 મિનિટ કે જસ્ટ એ મિનિટ. આ શબ્દોનો આપણે વારંવાર ઉપયોગ થાય છે. તમારો સમય લ્યો, ટેક યોર ટાઈમ. કોઈ બહુ અવાજ કરતું હોય ત્યારે આપણે કહેવું હોય તો મહેરબાની કરીને શાંતિ રાખો તો પ્લીઝ બી ક્વાઇટ. આવા જ શબ્દો છે કોઈને ચૂપ રહેવા માટે કહેવું હોય ચૂપ રહો તો શટ અપ. અને આવા એ શટ અપનો ઉપયોગ ઘણી વખત ઘણાને અપમાન કરવા માટે થાય છે. શટ અપ એટલે ચૂપ રહો. બંધ કરો તો સ્ટોપ ઇટ. એવો શબ્દ છે ચિંતા ના કરશો કે ડોન્ટ વરી. એક શબ્દ છે ભૂલશો નહીં, ગુજરાતી શબ્દ તો ડઝન્ટ ફોરગેટ. પોતે જાતેથી કરો અથવા તમે તમારી જાતને મદદ કરો તો હેલ્પ યોર સેલ્ફ. આગળ વધો, આગળ જાઓ તો ગો અહેડ. મને જણાવશો તો લેટ મી નો. જો તમારે કોઈને દરવાજામાં કે હરોળમાં તમારી પહેલાં જવા દેવા હોય તો નમ્રતાથી કહો આફ્ટર યુ, એટલે તમારા પછી હું, તમે જાઓ આગળ. આવા બધા શબ્દોનું આપણે મનન મંથન અને ચિંતન કરવાનું છે અને પાકા કરવાના છે. આપણે વધુ પાર્ટ 3માં આપને શબ્દો આપશું, તો એની આપ બધા તૈયારી કરજો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય ભીમ.